મારા છોકરી બાબતે જે ન્યાય કરવા ગયો ત્યારે મારા ભાઈઓ લાવવાનું કીધું અને ભાઈઓ બોલ્યા નહીં, એમાં મારી છોકરીનો કોઈ ન્યાય થયો નહીં અને ખોટો મને સમાજ બહાર મૂકીને અને 40,000 કરોડ દંડ લેવામાં આવ્યો. જેવું રિક્ષા ચલાવી એટલું ભરી ના શકું છતાં મારે ભરવો પડ્યો હતો. સમાજ દંડ ના ભરો તો શું થાય? દંડ ના ભરો તો સમાજ બહાર મૂકે મને, અને ભર્યા ત્યારે મને અંદર લીધો. પછી અને બહાર મૂક્યા ત્યારે હું મારા સંબંધી ત્યાં જમવા ગયેલો, તો એ જમવા ગયો એ ભાઈને જાણ થઈ કે આ ભાઈ ત્યાં ગયો છે પ્રસંગમાં, તો મારા જે ગયો હતો એ ઘરે ત્યાં 11,000નો દંડ લીધો. અને મારા ઘેર કોઈ આવી ના છે કે હું કોઈના ઘેર જઈ ના શકું. આ તો સમાજ કરતું હોય તો સમાજ કેવી રીતે રહેવાનો છે? સમાજ અમને કોઈ સપોર્ટ આપે કે ન્યાય બાબતે કે ભાઈઓ બાબતે, પણ કોઈ સપોર્ટ આપતું નથી. દબાણ કરીને દંડ લેવા માંગે છે સમાજ. છેલ્લા 45 વર્ષથી અમદાવાદમાં રહું છું અને સાચોદા ગામનો વતની છું. હવે મારા દીકરીના મુક્તાબેન પટેલ હતા, એમના છૂટાછેડા માટે મેં 25,000 ભરેલા અને કોમલબેનના છૂટાછેડા માટે 25,000 એ ભરેલા. પછી સમાજને મુજબ, સમાજના રીતિ મુજબ નાની બેબીએ સમાજમાં લગ્ન કર્યા અને મોટી બેબીએ લવ મેરેજ કરી નાખ્યા. તો એ લવ મેરેજ કર્યા પછી પણ તમારે જો સમાજમાં આવવું હોય તો બીજા 11,000 ભરો. તો મેં 11,000 એ ભર્યા. પછી ત્યાર પછી દીકરાનો સંબંધ સમાજમાં અશક્ય, કન્યાઓની અછતના લીધે છોકરાનો સંબંધ થતો નહોતો એટલે અમે બહારથી કન્યા લાવ્યા, મહેસાણાથી. એ પણ પટેલ દીકરી હતી, એ લાવ્યા એટલે બંને અનુકૂળ આવી ગયું. પછી અમે એની સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી કે તમે એના પણ દંડ ભરવાના, એટલે 11,000 રૂપિયા છોકરાનો દંડ બી ભર્યો હતો. એમ આવા નાના મોટા દંડો કરી મેં 80,000 રૂપિયા, 87,000 રૂપિયા દંડ ભર્યો છે. અને જો દંડ નથી ભરતા તો ગામ બહાર મૂકી દે છે અને ગામ છે કુટુંબ પર ચડી બેસે છે કે કુટુંબવાળા પછી સમજાવો ભાઈઓનો તો તમારે આ કોઈ પ્રસંગ આવશે તો અમે તમારા ઘેર નહીં આવીશું. આવા બધા જાત જાતના વિક્ષેપો ઊભા કરે છે અને અમને કંઈક સારા પ્રસંગે હોય તો કરવા દેતા નથી. અમારી માગણી છે અમને દંડ પાછો આપે. અને સમાજની અંદર જે મોભાદાર વ્યક્તિઓ છે ને 70, 80, 85 વર્ષના લોકો જે રાજ કરે છે, જે લોકો ગામના, જે લોકો સમાજના ધાકથી લોકો દબી ગયા છે, એ લોકોને અમે બહાર આવવા માગીએ છીએ. અમારી આ માગણી છે. અમે આ પોલીસ સ્ટેશનમાં અનેક કમ્પ્લેનો કરેલી છે, અનેક ફરિયાદો કરી છે, RTI કરેલી છે, પણ કોઈ પ્રયુક્ત આપવામાં આવ્યો નથી.